પરમાર કો ધારમાં પરમાર સાસાજી પરમાર ધારનગર નો ધણી ધારમો પરમાર થઈ ગયા મૂળની અંદર સાસાજી પરમાર થઈ ગયા બાવસિંહ વાલેમસિંહ વિરમસિંહ નું ધનરાજ ખેમરાજ થાંભી થોડી જગ્યા થાંભી થોડીના તળાઈની દેવી વિરમ ગામના હટાણાની દેવી વિરમ ગામના હટાણાની દેવી થાંભી થોરીમાં રે નાનું એવું દેવ માતાજીના દેવળે પૂજા પાઠ કરે ધનરાજ દાદા ખેમરાજ દાદા માં લખી દેવ કેવી રીતે પૂજા આપવામાં આવ્યા કયા કાયદે દેવ પૂજા થાંભી તોરીની માલકોર ધનરાજ દાદા અને ખેમરાજ દાદા બે ભાઈ ધનરાજ દાદાના ઘેરથી માં લખીમાં ખેમરાજ ભાંગલ પણ એક સમય એવો આવીને ઉભો રહ્યો સંકલપુરના શોકની માલકોરથી પરદાળી પાવયું પૃથ્વીની માથે ભાંગલ કોણ છે એની ખોજ માથે નીકળી જાય હાલતા 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 વિરમગામમાં આવે વિરમગામથી થાંભી થોરીની અંદર આવે ગામના માનવીને આવીને પૂછે છે કે ભાઈ કોઈ ગામમાં ભાંગલ ખરું અને તેથી કોઈ ગામના માણસ કહે છે કે હા માં અમારા ગામના અંદર ભાંગલ ને નર છે જેનું નામ ખેમરાજ છે ધનરાજ નો નાનો ભાઈ છે એટલે પાવૈયો હાલી નીકળી નાનો એવો કુબો હશે ના આવી પાવૈયો ઉભી રહી છે પાવૈયો હાકલ મારે છે ભાંગલ ને હાથ કરી ભાંગલ બહાર આવે કે ખેમરાજ તારું નામ છે હા હાલો હાલો સંકલ્પપુરના શોકમાં લઈ જઈ માં બહુચરનો ભેગ પહેરાવો તમે સંસારના કામના નથી માં લખી આવીને ભારે છે શું વાત છે અને ભાંગલ ખેમરાજ કહે છે કે પાવૈયો મને લેવા આવી છે ત્યારે લખીમાં હાથની કર જોડી ખોળો પાથરીને માની આગળ દલીલ કરે છે હે પાવૈયું દેવ મારી દેવીના અમે થોડા માણસ છે 1.5 વસ્તી છે અને થોડી વસ્તીની માયા રાખીને જવા દો લઈ જાઓ પાવૈયું માનતી નથી લખી મારો ધન કરે છે રવા દે મારી વસ્તીની વાલા જાય કેમ ઓછ લઈ જઈ ભાંગલ ને પાવૈયું લઈ જાય ભાંગલ ને
પાવયું લઈ જાય એ મારી દેવી મળી કેમ બે ઘડી લેજો લઈ જાય કેમ મળી આંખ્યું નીકળી જાય ભાંગલ નું બાવડું જાલી પાવયું લઈ જાય બની જન મારા દાદા વાદળાની દેવી મારા બાપ વિરમની દેવી મારા બાપ વિરમની દેવી મારા ધણે આજ વિકી છે મળી આંખ્યું વીકી જાય છે તારી વસ્તી ને બાવડું જાણી પાવયું લઈ જાય બે ઘડી કેમ લેજો લઈ જાય પાવયું લઈ હાલી નીકળે મારા દાદા કનિયાના નબળા ભાગલાજી હા મારી હા મારા દાદા ધનરાજના ધર્મની દેવી મારા દાદા ધનરાજના દુબળા ભાગલાની દેવી જોજે મારી કોઈ વસ્તીના કરમ હામું જોઈ તારા વ્યવહારિયાનો વ્યવહાર તારે ભૂલી જવાય તને ગૂગલનો ગાંઠિયો તેલનો તરસકો આપ્યો હોય તો મારી તારા સોપડીએ હિસાબ લેવાનો તારો કાયદો છે મારી કઈશ મારી ડુબળી વસ્તી નો માલિક મારી ડુબળી વસ્તી નો માલિક ક્યાં જાય મારી માં લખી રધન કરે છે પુકાર કરે છે મારા બાપ વિરમની દેવી મારા બાપ ધનરાજની દેવીને યાદ કરે છે પાવયું બાવડું પકડી ગામના સોરે લઈ જાય અને ત્યારે હગત દેવીના દેવળની આગળ મઢની આગળ માથાની વેણ્યું તોડે વસ્તી હાટું આંખમાં આંવડાની દારૂ જાય રવા દે માડી કે જે જગતને કહેવા દઈશ ને દશમનને રાજી કરીશ ને માં તારી સિવાય વસ્તીનો આધાર નથી તારી સિવાય કોઈ ધણી નથી અને તેથી મારા બાપ ધનરાજ પાસે આવીને ઊભી રહી ખમા મારી લકડી મને ટપોરો ન માર મને વહમું લાગ્યો મારી વસ્તી કોઈ વૈશાળી થઈને મને ભાંગલ શબ્દે બોલે ને મને બાલા હાય બરસી જેમ વાગે ને મને વેણ વાગે મને દગાવડે મને વેણ નો ભટકાડશો રવા દો મારી વસ્તી પણ તને મારી વસ્તી લઈ જાતા વહમું લાગ્યું મેં ભાડ્યું મેં હગતડી બે દગાવડી જા મારી લખડી ગામના સોરે જા અને ભાંગલ નું બાવડું જાય ભાંગલ નું બાવડું જાય મારી લખડી ભાંગલ નું બાવડું જાય પાવૈયા માંથી
માંથી પુરુષ નો બનાવી ધમકો મારી લખડી ના ભગલાની દેવીને ખાતે મારી લખડી મને ઓસા સુહાલ ભરમાં મને વિહમનું આજા મને વિરમ વાલ્ય મની દેવીને વહમ લાગે જાડા મારી લખડી જાલડી દેવી હાડાતન ટપોરા આવીને ભીડી જાય મારી માં લખીને વાત કરે છે કે મારી લખડી હું ધનરાજની દેવી કહું છું જા થાંભી ધોરીના સોરે જઈને ભાંગલનું બાવડું જાય અને જગત કોઈ એનું પ્રમાણ માંગે પાવૈયો પ્રમાણ માંગે અને ભાંગલમાંથી પાવૈયામાંથી જો એ સમયે પુરુષ નો બનાવી દઉં ને તેથી લખડીના ભાગલાની દેવીને ખાધે ખોલી બેઠા મારી મારો રાગ મળા માલક દેવી એ મારો રાગ નો માલક મારા ખજાને ખોટું નથી મારા બાપ દેવી તારા ખજાને ખોટ નથી મને લખડીને મેણા જળ કરી મારવા દે કાલ જગત મને મેણું મારશે અને તેદી મારી માં હગાતી એમ કહે છે મારી લખડી મારી વસ્તીને જેલી વસ્તીને પાશીવાય અને એનું કોઈ મેણું મારે એ તને મેણું નહીં મને હગતડીને દગાવડીને મેણું જા આનો મેણાનો જવાબી મારો અને મારી માં લખડી હાલે હો ધીમે ધીમે ભાંગલ ભાંગલ પગે હાલી જાય છે થાંભી ધોરીના બજારની માલકોર ગામ અને સોરે જઈને ઊભી રહે અને પાવૈયોને કહે છે કે કોણ કહે છે કે મારો દેહ પુરુષ નથી ભાંગલ છે આખા ગામના માનવી કહે છે સોરા માથે જઈ ભાંગલનું બાવડું ઝાલી અને લઈને હાલી નીકળે તેથી ગામના માણા એમ કહે છે પાવૈયો છે નાની ઉંમરથી અમારી સામે મોટો ભાંગલ થયો છે અને લખડી તો કહે છે કે આ ભાંગલ નથી આનું પ્રમાણ શું તેદી મારી દેવી પ્રમાણ દેવા આવ્યા મારા બાપ ધનરાજ દેવી ધર્મ નું હગું હોય મારી નાથ મારી હગતડી હાકલ મારે હો સંખલપુરના શોકની માલિકોર મારી માં બહુચર ગાદી માથે બિરાજમાન હાડા તણ હાકલ મારે મારી માં બહુચર ને બોલાવે અને હાડા તણ વજરની વાતો કરે હો ધર્મ મારે મારી બેનડી મારી વસ્તી ભાંગલ છે કદાચ પાવૈયામાંથી પુરુષ બનાય મારી વસ્તીનો વશરાજ મારા હગતના ભાણામાં તને ભાગ આપીશ મારી વસ્તી તને કળદી કરીને પૂછશે બાપ મારી હગતના ભાણામાં તારો ભાગ બેસરી મારી વસ્તી ભાંગલ હોયા મને હગતડીને વિહમણું થાય નહીં ધર્મનું હગું ધર્મ સાક્ષી ધર્મ આવી ઊભું રે હવાનો લેરખો લાવીને દેવી ધર્મ ધર્મ વાતો કરે છે હે મારી બેનડી જા મારો બહુચરનો વરદાન છે
આ ભાંગલને હજીવા કરી પાવૈયામાંથી પુરુષ કરી અને આ વશની બાલકોર જો પાવૈયો પ્રગટ થવા દઉં તેથી આ કળમાં પૂજાણી નો પૂજાણી કહી દીધા જય હો જય હો જય મળે જય હોય મળે એટા બે ધર્મનો વાયણો સતનો વાયણો ધર્મ જગ્યા માથે ધર્મ જાગરણ થાય ધર્મની વાતો ધર્મ કરે ધર્મ આવીને ઊભું રહે થાંભી તોરીમાં હાકલ મારી છે ધર્મ આવીને ઊભું રહ્યું છે પરજાળે પાવઈના રાજને વારી જાઉં ગામના સોરે પાવઈઓ તાલોટા પાડે છે ગામ એક હારે મેળા ગોળે ભેગું થઈ ગયું છે અને એવા સમયની માલિકો ગામને પુરુષનું દર્શન આપે પાવૈયું દર્શન કરે અને પાવૈયું કહેશે કે આ તો પુરુષ છે ભાંગલ કેમ ગામ કયો છે અને ગામના સોરેથી મારી માં લખી લઈને આવે અને જીવલા વશને પાછો રાખે મારી તાંબી થોડી ના નવરંગા મંડવાની ખાય પીવે ખુશી ના દી ભોગવે મારી માની પેલા જમાનાની માલકો કોઈ કિલોમીટર કોઈ 5 કિલોમીટર કોઈ 10 કિલોમીટર 20 કિલોમીટર આગા પાછા નદીઓમાં વાડા વાગે કોઈ દાંતણ કાપે કોઈ વગડાનું રખોપું રાખે ટોયા પણ રાખે આવા 5 ખેતરવા શેટા રહેતા એની અંદર થાંભી થોરીની માલકોર ભાઈઓ નવરંગો માંડવ કરે મારી માં લખીને હાથ વરાના રાજા બાપા નંદીના પટની માલકોર નાનું એવું ઝોપડું કરીને રહેતા નવરંગો માંડવ રોપ્યો છે બોળી જાતા થાંભી થોરીની માલકોર લાવી અને ઊભી રાખી છે પણ જનાવર એ કઈ હાલતું નથી એક ઘડી બે ઘડી એક દી બે દી થયો 38 દિનો સમય થયો છે નાતીલા વિચાર કરવા માંડ્યા આનું કારણ હું દેવી હાડાનો જવાબ દેતી નથી થાંભી થોરીની માલકોર જનાવર જાટિયું લેતા નથી વાટું જોઈ જોઈ અને મારી નાચ વળી નીકળે છે હાલતા 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 મારી માં લખીના જ્યાં ઘરનું આંગણું હતું નાથી નીકળીને 4 નજરોના મેળા થયા અને નાચ વાત કરે છે લખી માં તમે થાંભી તોરી નથી ગયા કામ બાપા ના શું ત્યાં 3 4 દીથી દેવીનો નવરંગો માંડવ થયો છે જનાવર જાટિયો લેતો નથી દેવી ઉભા પગે છે હાલતી નથી અને ત્યારે દેવ નો સમાચાર સાંભળીને મારી માં લખીને એવો વિચાર નો આવ્યો કે મને નો ગણતરી કરીને કાઢી નાખી મારે વસ્તીને કાઢી નાખી એને વિચાર આવ્યો હાથ વરાનો મારો રાજો છે લાવીના કરના નિવજ લઈને જાય મારી દેવીના દર્શન થશે હાથ વરાના રાજરાના કર થઈ જાય છે વાણિયાના ઘરના 2 બોડા નાળિયેર હવા પાલીનો તાવો નિખાળો બોકડો લઈ હાલ મારા રાજડા ક્યાં જાઉં છું માં થાંભી થોરીની માલકોર આપણા બાપની દેવી ગાદી માથે વિરાજમાન છે હીરાગર સોરહા કાબરા સંદરવાના દર્શન થાય બેડો પાર થઈ જાય આપણું જીવન થઈ જાય બાપ મારા બાપ રાજડા ના હયે હરખ માય નહીં દેવી ના દર્શન કોને વાલા ન હોય મરી નાતી નિકાળો પકડો હવા પાલી નો તાવો લઈને હાલી નીકળે એ હાડા 3 ડગલા આગે રાજા બાપા વાહે માં લખી માથામાં ટોપલી મૂકીને ટોપલીમાં માતાજીના નિવજ મૂકીને ધીમે ધીમે ગતિ હાલ્યા થાય
હાલતા હાલતા મોનહર તળાવના નાકામાં જાય. મોનહર તળાવના નાકાની માલકોર અદડી અને મજડી ત્રાંબા પિત્તળના બેડા, હાંડો પિત્તળનો, ગાગર તાંબાની, ત્રાંબા પિત્તળની હેલ્યું. તળાવની માલકોર પાણીના બેડા ભરવા આવેલા. હાલતા 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 લખીમાં ધીમી ધીમી ગતિએ આવ્યા. લાવો અહીંયા પાણીયાર્યું છે, પાણી પીતા દેવી. અને જેમ જેમ નજીક આવ્યા એમ અજડી મજડી જોઈને મરકવા માંડ્યા કે મનની માલકોર મરક્યું. મારી માં લખીની નજર જઈ. હજી નજર, ચાર નજરોના મેળા થયા તા અજડી મજડી બોલી, થાંભી થોરી માં દેવી બોળી જાતર ખાતી નથી. આ 3-4 દિવસના વાણા વાયા છે, દેવી જવાબ દેતી નથી. અને આનો નાનો એવો નિખાળો બોકડો હવા પાલીનો તાવા હતો દેવી ઉભી છે. આવું આને પૂન પાડ્યું છે એવા ટોસડો શબ્દ બોલે અને મારી માં લખીના પગ થંભી જાય. સુરતા દગાવડી મારી માં હગતના ચરણે જાય માડી. હું નથી કહેતી કે જગત મને મેણું મારશે, મને મેણા દળ કરી ને હે અત્યારે મેણા દળ કરી અને માડી તું આંખ્યું નીકી જાય, કાની નિહાર દઈ જાય. ઓસા ઓસા સવાલ ભલે મારા બાપ રાજના પાહે આવી ઊભી રહી. હાથવરાની ઉંમરે મારા બાપ રાજનાજી હાથવરાના રાજા બાપા પાસે આવીને ઊભી રહી છે. લખીમાં મીટ માંડીને જોવે. રાજા બાપાના જમીનથી 3.5 ગજ પગ ઊંચા. દેવી પણમાં શરીરમાં પ્રવેશ કરી જઈ અને ખમાનો અક્ષર કે ખમા મારી લખડી, હું વિરમની દેવી, ધંધરાજની દેવી, મારા બોલેલા બોલ ખોટા પડે નહીં બા. એક દિન સમય મેં કાયદો માંડ્યો અને કાયદો નો આવીને ઊભી રહું તો હું દેવી નો કહેવા. મરી દેવી મને મેળા દળ કરી, મને લકડી ને મેળા દળ કરી. રોજ નહીં બળા બળા કરી છે નહીં મને લકડી, તને મેણું નહીં મને ગાવડી કતડી બેસરીને મેણું. આ મેણાનો માલિક બની, આ મેણાનો જવાબ નો લો. તેથી હાથવરાના રાજનાજી દેવી સમયે ધર્મ નું કામ કરે છે. મારા બાપ રાજાના શરીરમાં દેવીનો પ્રવેશ ચાલુ થઈ. એક વેણ મેકેન બીજો ઉપાડે, બીજો મેકીન ત્રીજો ઉપાડે. ધર્મ બોલે અને ધીમી 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 ગતિએ ધર્મ બોલેલું એ થાવા માંડ્યો. હે મારી અદડી મદડી, મારી લખડી હામી મરક મરક મરકીને અને મારી લખડીને મેણું માર્યું. મોનહર તળાવની માલકોર ગાંડિયો સાળો લેલું 3.5 ગજ તારા ત્રાંબા પિત્તળના બેડા આધાર તો રમાડું તો માંજક રાજડાની દેવી હતી.
તળાવની માલકોથી બોલે, અદડી મદડી મારી લખડીને જોઈ, નિખાળો બોકડો જોઈ, હવા પાલીનો તાવો જન મરકીને. પણ આ મોનહર તળાવની માલકો ગાંડીઓ સાળો મેલું અને અવળા હવળા જો આ તળાવની માલકો હિંસનો લેવરાવ અને હાડા તણ ગજ જો તારા બેડા આધાર નો ઉડાડું, તેદી મારી લખડીના ગરીબ ભાગલાની દેવી નહીં હો બાપ. પાણી આવ્યું, પાણી ભરે છે, અદડી મદડીને ગાંડીઓ સાળો ચાલુ થયો અને આયા કણે ધર્મ હાકલ મારે છે. મારી માં ગેલડી મેલડીને ગેદડી મદડીને ગાંડીઓ મારમી, મારી માં સવદડી દરિયાની દેવી મારા કળમાં તારો બુધાપો કરશે જા. અને અદડી મદડીને ગાંડીઓ માર મેલ્યો, પણ કેવો વસ્ત્રો ખંભે નાખી દીધા, માથાના બેડા આધર લઈ લીધા, ગામ ટોળે વળ્યું જોવા. અદડી મદડી તળાવમાં બજારોમાં હિંસ લીટીઓ આવે છે, રમતીઓ આવે છે, અધારી બેડા છે. ગામે જઈને સમાચાર આપ્યો, દોડો દોડો તમારા દીકરાની વહુ ગાંડી તૂર બની ગઈ છે. અને આયા ધર્મે વાત કર્યું, મારી લખડી હવે મને વડી વાડી સાંભળી સહાય, વડી વાડીએ હાય. નિખાળો બોકડો હવા પાલીનો તાવો આ વડી વાડીએ વજર કરી અને 9 ખંડમાં મારા રાજ્યનું, મારી લખડીનું અને નિખાળા બોકડાનું અમર જો નામ ન રાખું, તેથી તારા રાજ્યના ભાગલાની દેવીને ખાધે કોઈ. અવસર ધામ બનાવી દઉં મારા રાજલાના ધર્મ નું અવસર મારા રાજ્યની બોળી વસ્તી મવાડે મવાડે મારા રાજ્યનું ધર્મ દ્વાર. દેવી શબ્દે બાકી જાય, શબ્દે બોલી જાય, કંકુના લેખ માંડી દીધા, સોનાના અક્ષર લખી નાખ્યા કે વડી વાડીએ હાય. વડી વાડીએ આવ્યા, જંગલ આંબલીના મોટા મોટા ઝરૂખા બાપ, આંબલીના ઝરૂખે આવીને ઉભા રહ્યા. મારી માં લખી હાથની કર જોડીને કહું, માતાજી બોલે, લાય મારી લખડી મુઠી ધારીનો કણુકો ખાવા. માડી હું બાઈ માણા, હું કેમ આપું? મારી લખડી મને રાજાન ખોળા માર મારવાની ભાવના જાગી, મને ગાવડી બાવા માથે અમારો બાળો વાલો, વડી વાડીએ મને રાજડો વાલો. દિવસ વીતી ગયો, રાત થઈ, 8-9 વાગી ગયા, 11-12 વાગ્યાનો 2 વાગ્યાનો સમય થયો. રાજા દાદાના પેણની માલકોરથી દેવનો વાસ જાતો નથી. રાજ ભાંગી છે, રાજ ભાંગે ને એટલે ઝીણો એક ખીલી પડે ને તોય નો અવાજ આવે, લાંબા સંભળાય. ઝીણી ઝીણી ગીતીએ રાજા દાદાના પેણમાં દેવી બોલે છે. રાતડિયા હાંકનો ભરવાડ વાંઢે ગયેલો અને માલ લઈને પડાની માલિકો હુતેલો અને એને સાંભળ્યું કે કોક માણસ છે. એ રાતે ઉભા થઈને આવ્યા અને જોવે મારી માં લખી હાથવરાના રાજા બાપા અને આવીને કહે છે કે ડોશીમાં શું છે? કે ભાઈ મારા રાજાના પેણીમાં દેવનો પ્રવેશ છે ને ખાવા માંગે છે. રાતડીયો ભરવાડ કહે છે મારે આવવું હોય નહીં, દેવ કોઈ દી પેણીમાં આવે નહીં કે નાના દેવ પેણીમાં બોલે છે અને મારી માતાજી કુળદેવ ખાવા માંગે કે જો સોટિયાવાદી સડે રાજા બાપાના પેણીમાં દેવ હોય તો આ વડી વાડીએ ખારી કુઈ છે.
ખારી વાયની માલકોર મીઠા મેરામણનું ટોપરા જેવું પાણી બનાવે તો આ દીકરાના મખે દેવી હું જમાડીશ. આ મારું વસન છે. સોટિયાવાદી ચડ્યો અને ભરવાડે વાયની માલકોર બોખ નાખી. એ ખારો પાટો, ખારા પાટની માલકોર મીઠો હોય નહીં. એ પહેલી બોખ નાખી ખારું નીકળ્યું અને બીજી બોખે ટોપરાનું પાણી હોય એવું મીઠું નીકળ્યું એટલે ભરવાડ પગમાં પડી ગયો. લાવો ડોશીમાં નિખાળો બોકડો. અને આ વડી વાડીએ રાજા બાપાના મખે દગાઈ દેવીને મહેમાન ગતિ કરાવે. કુવાડીએ બોકડાને જભે કરી અને રાજા બાપાના મખે ચાર નવાલા દેવીને વ્યવહારે.